ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 34 બુધવાર. અલગજી કહે છે કે હે નિરંજન, સાધુ સંતની સમીપે રહીને કરેલી સેવા ક્યારેય ફોગટ જતી નથી. માણગાંવનો પોલીસ પટેલ ગુરુમૂર્તિની અતિ શ્રદ્ધા ભાવે સેવા કરતો હતો. તે પરમ ભાવિક હતો. તેની 12 વર્ષની છોકરીને ભૂતની પીડા હતી, તેથી તે દુઃખી હતો. પૂર્વજન્મના સંસ્કારથી ભૂત જુદી જુદી રીતે પીડે છે. તે ભૂત તે છોકરીને છોડતું નથી, તેથી તેના પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનું વિચાર્યું. આ વાતની ખબર છોકરીના પિતાને પડતા જ તેણે શ્રી ગુરુમૂર્તિને આ બધું જ વૃત્તાંત કહ્યું. ગુરુજીએ તેને બોલાવીને એક પવિત્ર મંત્ર આપ્યો. તે મંત્ર બધા જ દુઃખોનું હરણ કરનારો છે. તુજ વીણ દત્તા મજ કોણ તારી. આ મંત્ર જપતા જપતા દેવની પ્રદક્ષિણા કરવાની તેને આજ્ઞા કરી. ગુરુની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાભાવથી નિત્યક્રમે મંત્ર જપતા પ્રદક્ષિણા કરતા જ પેલી છોકરી ભૂતથી પીડામુક્ત થઈ. આ મંત્રનો કોઈ સ્ત્રી અથવા શૂદ્ર જો જપ કરશે તો તેને સંસાર સુખ પ્રાપ્ત થશે. કુતર્ક કર્યા વિના શ્રદ્ધાથી એનો જપ કરવો. અલગજી કહે છે કે હે નિરંજન, સાધુ સંત, ગુરુ કે સિદ્ધ પાસે રહેનારા સેવક કે કોઈ પણ ભક્તે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમાં આપણી પોતાની બુદ્ધિ કે વિચાર લાવીને ગુરુની આજ્ઞા ઉલ્લંઘનને કરવું જોઈએ નહીં. વિશોબા પાડગાંવકર નામના માણસને એક નોકર હતો. તેને પેટનું દર્દ થયું હતું. તે અસહ્ય થતાં શ્રી ગુરુમૂર્તિને શરણે આવ્યો. ગુરુમૂર્તિએ તેને જોતાં જ કહ્યું કે તારા પૂર્વકર્મને પ્રમાણે તારા પ્રાણ લેવા માટે ભૂતે તારા પેટમાં આ રોગ ઉત્પન્ન કર્યો છે. જો તારે એમાંથી મુક્ત થવું હોય તો તું શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રી દત્ત સેવા કર. શ્રી વાસુદેવે તેને કહ્યું હતું કે આ મંદિરમાં રાત્રે કે દિવસે ક્યારેય કોઈએ સૂવું નહીં. જો કોઈ શયન કરશે તો તેની ઉપર દારૂણ વિપત્તિ આવશે. તે દિવસથી મંદિરમાં કોઈ પણ માણસ સૂતો ન હતો. એક રાત્રે વિશોબાનો નોકર ભૂલથી મંદિરમાં સૂઈ ગયો. રાત્રે તેને સ્વપ્ન આવ્યું કે તેનો માલિક મરી ગયો છે, માટે તું જલ્દીથી તારા ગામ જા. આવું સાંભળતા તે ગભરાઈ ગયો. શાસ્ત્રી બુઆ પાસે સ્વપ્નની વાત કરી. શાસ્ત્રી બુઆએ કહ્યું કે આ સ્વપ્ન સાચું નથી. તું મંદિરમાં સૂઈ ગયો ને, તે માટે જ ભૂતે જ આવીને તને આ વિઘ્ન ઉત્પન્ન કર્યું. તેથી દેવની આજ્ઞા ન હોવાથી અને તેમનો પ્રસાદ ન મળતા તારી આ સેવા છોડીને તું તારે ગામ જતો નહીં. પણ આ મૂર્ખાએ માન્યું નહીં. તેમની આજ્ઞા ઉલ્લંઘનીને તે ગામ ગયો. ત્યાં પોતાના માલિકને જોઈને તેણે સ્વપ્નની બધી વાત કહી. ગુરુજીએ સ્થાન છોડવાની આજ્ઞા આપી ન હતી, છતાંય તે આવ્યો હોવાથી વિશોબાએ તેના નોકરને પાછો જવાની આજ્ઞા આપી. પોતાના શેઠની આજ્ઞા મુજબ તે પાછો માણગાંવના રસ્તે ચાલવા માંડ્યો. ત્યારે રસ્તામાં અધવચ્ચે ભૂત આવીને તેના શરીરમાં પ્રવેશ કરીને તેને ભયંકર પેટશૂળ પેદા કર્યું અને અંતે તેના પ્રાણ લીધા. તે મૃત્યુ પામ્યો. આવી જ ઘટના સાવંતવાડીના શૂદ્રની છે. તેને ગલત કુષ્ઠ પત નામનો ભયંકર વ્યાધિ હતો. તે શાસ્ત્રી બુઆ પાસે આવીને વારંવાર પગે લાગીને આ વ્યાધિના સંકટમાંથી મુક્ત થવા પ્રાર્થના કરતો હતો.
શાસ્ત્રી બુવાએ તેને મંત્ર કહીને શ્રી દત્ત મંદિરથી દૂર રહીને પ્રદક્ષિણા કરવાનું કહ્યું. તેમની આજ્ઞા પ્રમાણે વર્તતા તે થોડા દિવસોમાં રોગમુક્ત થયો. આગળ જતાં ગુરુ દ્વાદશીનો ઉત્સવ આવતો હોવાથી તે શૂદ્રના મનમાં નરસોબાવાળી જવાની ઈચ્છા થઈ. તેણે શ્રી ગુરુમૂર્તિની આજ્ઞા માંગી. શ્રી ગુરુજીએ કહ્યું, તને ત્યાં જવાની આજ્ઞા નથી, માટે તું જઈશ નહીં. શાસ્ત્રી બુવા પાસેથી તેણે બ્રહ્મજ્ઞાનની કેટલીક બાબતો સાંભળેલી. તેથી તે કહેવા લાગ્યો કે જે દેવ અહીં છે તે જ શ્રી દત્ત ત્યાં જ તો છે, તો પછી વાડીમાં જવા માટે શા કારણે બાધા હોય? તેમાં ભગવાનની આજ્ઞાની જરૂર નથી, એમ તેણે વિચાર્યું. પ્રારબ્ધના યોગે આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર તે શૂદ્ર કેવી રીતે સુખ પામે? તે વાડીમાં જતો હતો અને રસ્તામાં ગલત કુષ્ઠ પહેલાંની જેમ શરૂ થયો. તે વ્યાધિગ્રસ્ત શ્રી ક્ષેત્ર વાડીમાં પહોંચ્યો. પાદુકાના દર્શન માટે જતાં જ તે પતવાળાને જોઈને મંદિરના પૂજારીઓએ તેને હડધૂત કરી કાઢી મૂક્યો. શ્રી દત્તનું દર્શન થયું નહીં. મનમાં દુઃખી થતાં માણગાંવ તરફ પાછો ફરવા નીકળ્યો. શ્રી દત્તે પેલા શૂદ્રને મેં પાછો કાઢ્યો છે તે વૃત્તાંત શ્રી ગુરુમૂર્તિને કહ્યું અને આદેશ આપ્યો કે તેને તું મારા મંદિર પાસે આવવા દઈશ નહીં. શાસ્ત્રી બુવાની સામે આવતા બરોબર તેમણે શ્રી દત્તની આજ્ઞા મુજબ તેને પાછો કાઢ્યો. તે ખૂબ જ દુઃખી થઈને પોતાને ગામ ગયો. તેનો રોગ વધવા લાગ્યો અને તે મૃત્યુ પામ્યો. તેથી જ સત્પુરુષની આજ્ઞા માનીને જ્યાં કહ્યું હોય ત્યાં જ દેવની સેવા કરવી. તેમની આજ્ઞા અને પ્રસાદ વગર બીજે જવું નહીં. ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય તો પણ તેમની આજ્ઞા ન થાય ત્યાં સુધી તે કાર્ય છોડવું જોઈએ નહીં. સત્પુરુષના વચનામૃતનું ભાવથી પાલન કરતાં દુઃખ ક્યાંથી હોય? સંત વચન સમ વર્તતા શ્રદ્ધા ભાવે આહય રહે દુઃખના સ્વપ્નમાં જડે ન શોધ્યું ક્યાંય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 114 દોહરો 67. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.